જનક રાજા નું આંગણું જયારે છોડ્યું, વિદેહી કહેવાય, એની આંખમાં આહુનો દોરિયો કોઈ દી ના આવે, પણ જનક રાજા એમ કહેવાય છે કે જ્યાં ડગલા માંડ્યા અને જાનકીને મળવા માટે એ ધ્રુજતા હાથે જનક રાજા દીકરીના વેલની સુધી, જાનકીની વેલની સુધી માંડ પહોંચી શક્યો. બધી હિંમતને ભેળી કરી દીકરીને માથે હાથ મૂકીને એટલા શબ્દ નીકળ્યા હતા કે બેટા બેટા સુખી થાજો, અને સુખી થાજો શબ્દની હારે એમ કહેવાય છે કે જનક રાજા નાનું છોકરું રોવે એમ રોવા માંડ્યા હતા. તેથી જાનકીના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે બાપુ, હું જીવતરમાં કોઈ દી સુખને યાદ નહીં કરું અને દુઃખની કોઈ દી ફરિયાદ નહીં કરું. 14 વર્ષ સુધી જાનકીજી છે એ રામનો ઓછાયો બની અને વનમાં રામનો એમ કહેવાય છે કે સાથ નિભાવ્યો, માથે વેદનાના ઝાડ ઉગ્યા, પણ જાનકી કોઈ દી જનકના દરબારમાં પાછી ગઈ હોય